ઓન બિહાફ ઓફ ઇન્વેન્ટ આર્ટ હું તમને બધાને વેલકમ કરું છું. આપણી સાથે અનિલભાઈની ઓળખાણ મારે આ અહીંયા આપવાની ના હોય. આર્કિટેક્ટ યતિનભાઈ છે, એ પણ એકદમ માટી સાથે જોડાયેલા છે અને સસ્ટેનેબલ આર્કિટેક્ચરમાં એમણે ખૂબ એમનું પ્રદાન આપેલું છે. મિત્તલબેન છે, એ વિચરતી જાતિઓ માટે કામ કરે છે અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને જે લોકો એના માટે, જે આપણી ધરોહર છે એના માટે એમનું ખૂબ મોટું પ્રદાન છે. હું અનિલભાઈ આ કલાકાર મારા માટે મિત્ર સમાન છે, કારણ કે એનું સ્ટુડિયો પર જઈને પણ હું એનું કામ જોયું છે અને ઘણા વખતથી મને લાગે કેટલા વર્ષો પહેલાં પ્રદર્શનથી જ હું એની સાથે આમ જોતો રહું, કરતો રહું. ઇવન એને આપણા ગાંધીનગરના પેલા એમાં પણ બહુ સરસ રો કોલેબરેટિવમાં બહુ સરસ રીતે પ્રેઝન્ટેશન કરેલું અને એમનો પૂરેપૂરો સહકાર છે બહેનનો, એટલે એ કરતા જાય છે. અત્યારે જે આ બધા કામો જોઈ રહ્યા છે, મને લાગે કે કદાચ 15 દિવસ કે મહિના પહેલાં જ હું ગયેલો તો આપણે એમ કે લગ્નને આગલે દિવસે વરરાજા કઈ રીતે ફરતા હોય પોતાના લેંગા જબ્બામાં અડધા બર્તન બીજો સજી ધજી ના આવે. આજે આ બધું કામ જોવું છું તો એવું સરસ રીતે ડિસ્પ્લે થયું છે, નહીં તો બધા એક એક ચકલા એક એક ખૂણામાં શોધવા પડે એવી રીતે બધા ખોખામાં ભરેલા હતા. પણ આજે એને ત્યારે મને બધું વાત એણે કરેલી, જે અત્યારે જોઉં છું એને ત્યારે જ કન્સીવ એણે કરેલું હતું ને એને ક્લિયર હતો કે મારે આને કેટલાનું ગ્રુપ કઈ રીતે બનાવવાના. આમાંથી એક બાકી હતું, પણ પેલું કેવું ડેટ ફાઇનલ આવે પછી જે ઉત્સાહ આવે ને એ ઉત્સાહમાં એણે 1 મહિનામાં આજે બધું કમ્પ્લીટ કામ જોયું છે. બહુ જ શુભેચ્છાઓ અને આવા નવા પ્રદર્શન કરતા રહ્યું. મળવાનો પ્રયત્ન તો કદાચ પહેલો પસંદ છે, સોયા હોય તો યાદ નથી, થોડી બદામ ઓછી ખાવી છે, પણ માટી સાથે જોડાવાનું તો આપણને દરેકને બાળપણથી ગમતું જ હોય છે કે આપણે માટીના લુગડા કર્યાથી માંડીને ને અત્યારે પણ પર્યાવરણની વાત કરીએ કે આપણે માનવ સહજ પ્રકૃતિગત કોઈ કે બીસી ને એસી, બિફોર કોરોના ને આફ્ટર કોરોના, કારણ કે કોરોના આપણને મૂળભૂત જે સસ્ટેનેબિલિટીનો ખ્યાલ છે કે વ્યક્તિથી વ્યક્તિનું સમન્વય અને વ્યક્તિથી પ્રકૃતિનો સમન્વય અને આપણા માઇન્ડસેટને પણ એની પ્રમાણે ચેન્જ કર્યું છે. આપણને પ્રકૃતિ સાથે જોડાવાનું મહત્ત્વ ત્યારે સમજાયું, કુટુંબ સાથે જોડાવાનું મહત્ત્વ ત્યારે સમજાયું. એક જ રૂમની બહાર ન નીકળાઈએ પણ બારી હતી, વનસ્પતિ હતી, કુદરત હતી, તો રોજ જુદું લાગતું હતું આપણને. એટલે એ પ્રકૃતિના બેઝિક ઘટક સાથે જોડાઈ અને સર્જન કરવું, એટલે ત્યાં આગળ એ એક જે મનુષ્યની એની સાથેની પોતાની આવડત, કલ્પના અને સમજ, આ મટીરિયલ કેટલું આશ્ચર્યચકિત છે કે એક બાજુ પાણીથી ધોવાઈ જાય એવો એનો નરમ સ્વભાવ છે અને બીજી બાજુ પાણીને ભરવાનો ઘડો આમથી જ બને એમ. એટલે એ વૈજ્ઞાનિક સમજથી માંડીને આનામાંથી જુદા જુદા આકારો, જાડું પાતળું વગેરે લાવવું, એટલે હાથનું કૌશલ્ય, ક્રિએટિવિટી, એટલે જે મગજની એની સાથેની કલ્પના શક્તિ અને મટીરિયલની સમજ, આ 3 વસ્તુને ભેગા કરી એટલે ફ્રજાઇલ વસ્તુ જે આટલી પરિપક્વ બને અને જે ઠીકરું કહીએ છે ને એ આટલું એકદમ જોવાલાયક અથવા તો વિસ્મયલાયક બને. એટલે આમાં જે ક્રિએટર અને જે પ્રકૃતિ, આ બંનેનું જે આમાં સમન્વય થાય છે એનાથી એકદમ આહ્લાદક વસ્તુ બને છે. અને એક જૂની વાર્તા છે કે આર્કિટેક્ટ તરીકે કે તમારે શું ક્વોલિટીઝ હોવી જોઈએ, તો એક શિષ્ય ગુરુ પાસે ગયો કે મને આર્કિટેક્ચર શીખવાડો. એટલે આર્કિટેક્ટ ટિપિકલી પાસિંગ ધ બકમાં એક્સપર્ટ હોય, એટલે કે આ ક્યાં આવ્યો, એટલે કે હું કેવી રીતે તને આર્કિટેક્ચર શીખવાડું જ્યાં સુધી તું શિલ્પી ના બને, કારણ કે એની અંદર ફોર્મ, માસ છે. એટલે પહેલાં તું શિલ્પશાસ્ત્ર શીખીને આવ. એ શિલ્પશાસ્ત્ર શીખવા જાય તો શિલ્પી પણ એને આગળ મોકલે કે જ્યાં સુધી તમને ડાન્સ ના આવડે ત્યાં સુધી શિલ્પ શું, કારણ કે એમાં હાવભાવ અને બધા અંગ ઉપાંગનું પણ આવડવું જોઈએ. એટલે કે ડાન્સ શીખી આવો, ડાન્સર છે બધા મોટા મોટા સાહેબો અને બધા સફરો અમારું શાન છે.
મારા માટીકામમાં આ છેલ્લી પેઢી છે, સાંભળી લો. હવેથી આ છેલ્લી પેઢી પછી કોઈ આવશે નહીં, કોઈ કામ કરવા તૈયાર નથી. ને તમારો સંઘ છે, મને ઘડિયાએ કીધેલો છે, હું એ બોલું છું. હતી ત્યારે હું હતી, માર પડતો મને, અને પરિણામ પછી મારો તો મરજ બાપુ તમને. અમારો સંઘ છે. સંઘનો એનો મિનિંગ એ છે કે એ મિનિંગ એનો ફૂલ એવું છે કે માટલું થાય. હું હતી ત્યારે હતી, જમીનમાં સૃષ્ટિમાં માટી હતી, એનું કુંભારે સર્જન કર્યું, એટલે એમાંથી ઘડો બનાવ્યો અને એને ટીપી ટીપીને મોટી કરી, માટી મારી મારીને મોટી કરી, પછી એને પરણાવી એટલે પકવી. એને આખું વિશ્વ તમને સમજાવું. પકવી એટલે એને પરણાવ્યા પછી હવે એને તમે હથોડી મારો કે એનું પેલું અમારું લાકડાનું ટૂલ કે જે ગમે તે સાધન મારે ને તો મારે રહેવાની છૂટી જવાની છે. માટી સર્જન માટીમાંથી થયું, મળી પણ સર્જન માટીમાં જ થઈ જવાનું છે એને. એટલે હતી ત્યારે હતી, માર ખાતો બહુ, પરણ્યા પછી મારો તો મરદ કહી દઉં. એ આ મારા દાદા વાત કરતા હતા એમને. હા, એટલે આ પપ્પાએ કીધું, મેં વિશ્વ એનો જવાબ તમને આખું ટ્રાન્સલેટ કર્યો મેં. અને માટી એટલે આમ તો વિચરતી જાતિઓ સાથે અમે કામ કરીએ ને એમાં ઓડ કમ્યુનિટી જેનું કામ જ માટી સાથેનું. અને મને હંમેશા થાય કે આપણે જેટલું મોડર્ન અહીંયા પણ માટીની જગ્યાએ પેલી પિત્તળની દીવી ને એમાં જાત જાતનું આપણને બધાને બહુ ગમતું હોય છે. એટલે બેઝિક તરફ જે જવાની વાત છે, જે તમે કોરોનાની વાત કરી, એ વખતે આપણને બધાને બહુ જ્ઞાન આવ્યું કે આપણે બધાએ બહુ બગાડ્યું આખી સૃષ્ટિને, એટલે આ બધું જે થયું છે એને લઈને, અને આપણે હવે સુધરી જશું માણસ તરીકે એવું ક્યાંક આપણે અંદર આપણી જાતને કમિટ કરતા હોય એવું બોલતા પણ હતા. પણ આપણે પાછી યાદદાશ્ત બહુ પાકી નથી, એટલે પાછું બધું રાબેતા મુજબ આવ્યું એટલે આપણે ભૂલી ગયા. પણ જેટલું પાક્કું એટલે બાંધકામના દૃષ્ટિકોણથી કહીએ તો સિમેન્ટ કોન્ક્રીટનું ચલણ થયું અને આપણે આપણું મૂળ છે એને ભૂલી ગયા. અને આજે નવું ઘર બને એટલે અને ગૌરવ લઈએ કે એસી સાથેની આખી કોલોની છે. 300 ફ્લેટ બન્યા તો 300 ફ્લેટ એસી સાથેના છે. પણ આપણા માટીના ઘરો જે ઓડ કમ્યુનિટી બનાવતી હતી અને એમાં કોઈ એસીની જરૂર નહોતી પડતી. મારું બાળપણ ગામડામાં વીત્યું છે અને મને ખબર છે ખરો તાપ હોય, બરાબર મે મહિનાનો ઉનાળો, પણ બારણું બંધ કરીને અમે એની અંદર સૂઈ જઈએ, એક ઉપર પંખો ચાલતો હોય પણ તમે આરામથી એસી જેવી સરસ મજાની ઠંડક સાથે તમે સૂઈ શકતા હતા, કેમ કે ઘર માટીના બનેલા હતા. એટલે મૂળ તો એ છે કે જે બેઝિક સાથે જોડાયેલું ને આપણે એવું કહીએ છીએ કે જે માટી સાથે જોડાયેલો વ્યક્તિ જે ધૂળમાં રમ્યો છે ને એને બધી જ ખબર છે આ જગતની. ક્યાંક આપણે ભૂલી જઈએ છીએ ધૂળમાં રમીને ઊભા થઈને જ્યારે મોટા થઈએ છીએ. તો આજે મને આ બધા જે તમે એટલે બહુ જ સુંદર પ્રકલ્પ છે અને એવું ઈચ્છું કે ખૂબ બધો પ્રચાર પ્રસાર થાય. માનવ સહજ આપણને બધાને પેલું લોંગ લાસ્ટિંગવાળી જે ચીજની મજબૂતી કા જોડ તૂટેગા નહીં એ એડ જોઈને એટલું બધું થમાયું છે દિમાગમાં કે આપણને એમ લાગે છે કે પાછું ચીપકી જાય ને એવું એ ગમતું નથી. એટલે 6 વર્ષ કે 10 વર્ષ થાય એટલે તરત જ બધું તોડીને કંઈક નવું. આ નવાનો વિકલ્પ છે ને માટી આપણને. ની વાત થઈ એટલે મને 2 નામ યાદ આવ્યા. અનિલભાઈ તો આપણે આ લાઈનના ભીષ્મ પિતામહ છે આપણા બધા માટે, એટલે એ તો હોય જ પ્રથમ. પણ જેવું મને નિહારિકાબેને કીધું અને એમનું નામ અમે કેમ સિલેક્ટ કર્યું ઇન્વેન્ટ આર્ટમાં, જ્યારે અમે ઇન્વેન્ટ આર્ટ શરૂ કરી ત્યારે હું એક ઓપનિંગ કરવા એમના કોઈ એક્ઝિબિશનમાં આવ્યો હતો ને એમને મને એક નાની ગિફ્ટ આપી હતી. ત્યારથી મેં નિહારિકાબેનને કીધું કામનું આપણે એક્ઝિબિશન કરવું છે, કારણ કે આ માટી સાથે કુદરત સાથે જોડાયેલા માણસ છે અને એ વિચાર આજે અમે પૂરો કરીએ જે બદલ આનંદ થાય છે. અને મને 2 નામ એટલે યાદ આવ્યા કે ફૂટપ્રિન્ટ, એમની કંપનીનું નામ છે ફૂટપ્રિન્ટ. અને શાબાજી જોજો. આ બી લઈને સાઈડમાં પછી એમાં જાય ને પછી સ્વાગત તો બધા માટે. થેન્ક યુ. ખૂબ આગળ વધો. અને અરે તમને પણ સાથે કેમ
બેન આપ નિહારિકા. સુંદર વાત છે, કારણ કે હવે આ બંને જ જરૂરી વસ્તુ હોય Yes. માટી સાથે બી અને ઝાડપાન પણ, એટલે બહુ સરસ તમે બંને ફોકસ કર્યા અને સરસ અમને બતાવ્યા. સંપર્કમાં એમાં જ આયા ઝાડપાનમાં છે. અને એમના દાદા નરેશભાઈને બધા લઈ લો સર, લગન થાય. મારું નામ મહેશ વાટલિયા છે. મેં આ ટેરાકોટા પર પ્રદર્શન કર્યું છે અને ઇન્વેટ આર્ટ તરફથી મને પ્રદર્શનનો એક સ્પોન્સરનો લાવો મળ્યો છે. અને આ પ્રદર્શન મારું થર્ડ પ્રદર્શન છે મારું. અને મેં ટેરાકોટા પર સ્પેરો ઉપર કામ કર્યું છે. એમાંથી નાના કામથી લઈને મોટા કામ સુધી મેં મ્યુરલ અને સ્કલ્પચર પણ બનાવ્યા છે. અને આગળ ફ્યુચરમાં પણ આવા જ રીતે હું મ્યુરલ્સ અને સ્પેરો ઉપર નાના મોટા અને લાર્જર સ્પેરો બનાવી અને મારે મ્યુરલ બનાવવાની અને મોટા મોટા સ્કલ્પચર બનાવવાની ઈચ્છા છે. અને દરેક કામ અલગ અલગ વિષય ઉપર, જેમ કે મેં ચકલીઓને ક્યાંક ફ્રૂટ ઉપર બતાવી છે, ક્યાંક તો રમતી બતાવી છે, ક્યાંક તબલાની સંગીત સાંભળતા બતાવી છે, ક્યાંક ગપસપ વાતો કરતી બતાવી છે, ક્યાંક ઝૂંડમાં બતાવી છે, ક્યાંક મેં એકલી જ ચકલીઓ ચણતી પણ બતાવી છે. આ રીતે અલગ અલગ ફોર્મ અને અલગ અલગ મને જેમ ક્રિએશન મને આઈડિયા આવતા ગયા એમ મેં નવા નવા મ્યુરલ અને નવા નવા આઈડિયાથી મેં સ્કલ્પચર બનાવતો ગયો.